રામ રામ સીતારામ મારા વહાલા ખેડૂત મિત્રો, જો તમે પણ પીએમ કિસાન યોજનાનો લાભ લેતા હો તો આ વિડિયો ખાસ જોઈ લેજો, કારણ કે આગામી 22મો હપ્તો જે ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે, તો આ હપ્તો એ ગુજરાતના કેટલા ખેડૂતોને આપવામાં આવશે, કેટલા ખેડૂતોને મળશે, તો એમનું પણ નવું લિસ્ટ જે જાહેર કરવામાં આવેલું છે, તો આ નવા લિસ્ટમાં તમારું નામ છે કે નહીં એ પણ આપણે જોવાના છીએ. અને આ હપ્તો મેળવવા માટે દરેક ખેડૂતોએ આ 3 કામ કરવા ખૂબ જ જરૂરી છે, તો તેની પણ આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું. તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઇક કરી દેજો. સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો જે નવેમ્બર 2025ના રોજ લાખો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો અને હવે દેશભરના જે લાખો ખેડૂતો આગામી પીએમ કિસાન યોજનાના જે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે દેશના 9.5 કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં જે આગામી 22મો હપ્તો એ ટ્રાન્સફર કરવામાં આવશે અને જે દેશના ખેડૂતોને 18,000 કરોડથી પણ વધુની જે નાણાકીય સહાય એ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. તો મિત્રો, જે 21મો હપ્તો હતો જે નવેમ્બર 2025ના રોજ જમા કરવામાં આવ્યો હતો અને આગામી હપ્તો જે 9.5 કરોડથી પણ વધુ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે ક્યારે મળશે જે આગામી 22મો હપ્તો. તો પીએમ કિસાન યોજનાના પાત્ર લાભાર્થી ખેડૂતોને જે આગામી 22મો હપ્તો એ ફેબ્રુઆરીના અંત સુધી અથવા તો જે માર્ચ મહિનાના શરૂઆતના અઠવાડિયા દરમિયાન જે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. તો મિત્રો, ફેબ્રુઆરી અંત સુધી અથવા તો માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં જે 22મો હપ્તો એ જમા કરવામાં આવશે, પરંતુ આગામી 22મો હપ્તો જે એવા ખેડૂતોને જ આપવામાં આવશે કે જેમણે આ 3 કામ પૂર્ણ ન કરાવેલા હોય. જે લાભાર્થી ખેડૂતોએ આ કામ કરાવ્યું નહીં હોય તો એમને આગામી 12મા હપ્તાથી વંચિત રહેવું પડશે. તો મિત્રો, આ દરેક ખેડૂતોએ આ 3 કામ કરાવેલા હોવા ફરજિયાત છે. ક્યાં એ 3 મહત્વના કામ છે તો એમની માહિતી મેળવીએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ કે આગામી 12મો હપ્તો જે કેટલા ખેડૂતોને કેટલા લાભાર્થીઓને મળવા પાત્ર થશે એ કેવી રીતે ચેક કરવું, તો એમના માટે મિત્રો સૌપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તો એની પર આવવાનું રહેશે અને મિત્રો એમની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો એના ઉપર જેવું તમે ક્લિક કરશો તો કંઈક આ પ્રકારનું પેજ ઓપન થશે. તો મિત્રો, અહીં તમને 5 બોક્સ જોવા મળશે, જેમાં સૌપ્રથમ છે સ્ટેટ એટલે કે રાજ્ય, ત્યારબાદ તમારો જિલ્લો, તાલુકો અને તમારું ગામ જે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે રાજ્ય સિલેક્ટ કરી લઈએ તો ગુજરાત, ત્યારબાદ તમારી ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જિલ્લો જે લાગુ પડતો હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો બ્લોક એટલે કે તમારે જે તાલુકો લાગુ પડે એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો રહેશે. અને ત્યારબાદ છે તમારું ગામ અથવા તો જે તમે જ્યાં રહેતા હો એ તમારે ગ્રામ પંચાયત સિલેક્ટ કરવાની રહેશે. તો દરેક ખેડૂતોએ આ 3 કામ કરવા ખૂબ જ અગત્યના છે, નહીંતર તમારે પણ જે 22મા હપ્તાથી વંચિત રહેવું જોશે. તો મિત્રો, આમાં સૌપ્રથમ છે લેન્ડ સીડિંગ એટલે કે તમારા જે જમીન છે જેનું સીડિંગ કરાવેલું હોવું જરૂરી છે. ત્યારબાદ મિત્રો બેંક જે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ, તો તમારા જે બેંકની અંદર તમારા બેંક ખાતાની અંદર જે આધાર કાર્ડ એ લિંક હોવું ફરજિયાત છે. અને ત્યારબાદ મિત્રો ત્રીજું છે ઈ-કેવાયસી. તો દરેક ખેડૂતોનું ઈ-કેવાયસી કરાવેલું હોવું પણ જરૂરી છે. તો મિત્રો, આ 3 વસ્તુ કરાવેલી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આવે છે મિત્રો ડીબીટી એનેબલ, જે તમારી બેંકની અંદર ડીબીટીનો ઓપ્શન એક્ટિવ હોવો જોઈએ. તો જ તમારા ખાતાની અંદર જે આગામી હપ્તો 2000નો હપ્તો એ જમા કરવામાં આવશે. તો મિત્રો, તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક કરી દો અને શેર કરી દો. અને મિત્રો, તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીએ આગળના નવા વિડિયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.